આજની કારોબારીમાં ખાસ કરીને 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા. અને આજની કારોબારીમાં પશુપાલનના, માર્ગ મકાનના, રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રોડ રસ્તા છે, આરોગ્યને લગતા છે, પશુપાલનને લગતા છે, કુલ બધા થઈને 39 મુદ્દા છે. ખરેખર એમાં તમારો મુદ્દો સાચો છે. 40 વર્ષ થતા એ બાંધકામ પૂરું થઈ જતું હોય તો અમે નવું બાંધકામ કરશું અને આગલી અમે કારોબારી છે એમાં એ જે દાતાર છે એનું નામ એમાં ફરીથી જોડાઈને રહે એવા અમે ખૂબ નજીકના પ્રયત્નો કરશું. પહેલા જેને અમને વિકાસમાં લાભ આપ્યો છે તો એનું કાયમી હયાતી રહે એ અમારું નાના હંમેશા તાલુકામાં જ પૂરા થઈ ને અમારો તો નિયમ જ છે જે કામ મંજૂર કરી પૂર્ણ અને એનું લોકાર્પણ પણ અમે લોકો જ કરતા હોય છે. એ તપાસ પૂરી થવા આવી છે. કુલ આ બધો હિસાબ જે 74 લાખ કે 78 લાખ રૂપિયાનો હતો એ અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેરને અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ દઈ આપશે. ખરેખર એમાંથી 20 લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે. ઘટતી રકમ કેવી રીતે છે, શું આયોજન છે, કાર્યપાલક ઇજનેર તમને જવાબ આપશે. આમાં કોઈ પણ કઈ સંડોવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યપાલક ઇજનેરને તમે પૂછી શકો છો. હવે જોઈ લેશો આગળ જતા તપાસ ચાલુ છે. અત્યાર લગી 19 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે. ના વધારાનો હજી મળ્યો નથી. આગળ મળશે તો તપાસ કરશે. તો તમે કાર્યપાલક ઇજનેરને જ આ પ્રશ્ન કરી શકો. અમારી બધી તપાસ ચાલુ છે. તપાસ પૂરી થાય ને એટલે અમે કહેશું. 78 100 ભંડોળમાંથી અમે 18 લાખ ચૂકવવાના હતા અને ચૂકવા છે 18 લાખ. કાર્યપાલક પાસે અત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી લ્યો વિશેષ. અને બીજું કે અત્યારે જે તે વખતે તપાસ અધિકારી પણ એ છે એટલે એની પાસે તપાસ થઈ ગઈ છે અને અત્યારે આગળની કાર્યવાહી એ જ કરશે. ના રિપોર્ટ પણ કાર્યપાલક શ્રીને જ આપવાનો છે ને એને જે 3 જણાની કમિટી બનાવીને એ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે છે ડીડીઓ સાહેબને સોંપીને પછી આગળની કાર્યવાહી કરશે. સ્વભંડોળમાંથી જે આપણે રકમ ચૂકવવામાં આવેલી છે એ પૈકીના જેટલા પણ બિલો છે એની પણ તપાસ થઈ રહી છે અને વિશેષ અત્યારે કાર્યપાલક શ્રીને અત્યારે આની જવાબદારી અને સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા હોય કે માની લો 3 એજન્સીના ભાવના માધ્યમથી હોય એ પણ કાર્યપાલક શ્રીએ તમામ રિપોર્ટના આધારે આગળ નક્કી કરી જે રિપોર્ટ છે એ ડીડીઓ સાહેબને